कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भाव भर्या स्नेह भर्या श्री हरि दिव्य चरित्रना जय स्वामी नारायण। चातुर्मासनो प्रथम दिवस, आम तो देवशयनी एकादशी, भगवानना दिव्य चरित्रोનું આજે આપણે આચમન કરવાના છીએ। અને જો ભગવાનની કૃપા હશે ને અમી દ્રષ્ટિ હશે તો આપણે ચાતુર્માસ અંતર્ગત આપણે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો દરરોજ એ સ્મરણ કરવાના છીએ। ખરેખર ભગવાનના ચરિત્રો સાંભળીને અંતરમાં શાંતિનો તો અનુભવ થાય છે, પરંતુ સાથે સાથે એ ચરિત્રોમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે। તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોનું સ્મરણ કરવાના છીએ અને ખરેખર ભગવાનના લીલા ચરિત્રોમાં અવશ્ય એ જીવને શાંતિ પમાય છે। એ વાત 110% સાચી વાત છે। ચાતુર્માસની અંદર આમ તો ઘણા બધા નિયમો આપણે સર્વ કોઈએ લીધા હશે। કોઈ કે દંડવટ, કોઈ કે પૂજા, કે કોઈ કે નિર્વ્યસની જીવન જીવવું, કે કોઈ કે સ્વભાવો ટાળવાના નિયમો લીધા હશે। સાથે સાથે અમુકે ચાંદ્રાયણ વ્રત હોય કે ઉપવાસ હોય કે ધારણા પારણાના પણ નિયમો લીધા હશે। પણ એક જ તે વિચાર હશે કે બસ મારે ભગવાનને રાજી કરવા છે। તો આજે આપણે નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન જેને આપવામાં આવે છે એટલે કે કથા શ્રવણ। તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનું આચમન કરીએ। પ્રથમ તો આપણે એવા ભક્તો અને એવા ભગવાનના પ્રસંગોની વાતો કરવી છે। દરરોજ પ્રસંગો આપણે અલગ અલગ જોશું, પણ જો સમર્પણ કોને કહેવાય એનો આપણે એક પ્રસંગથી શરૂઆત કરીએ તો શ્રીજી મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન હતા અને ત્યારે એક આહિર હરિભક્ત ત્યાં આવે છે અને એમનું નામ રાજાભાઈ ચાવડા। પોતે સૌરાષ્ટ્રમાં આમ જુનાગઢ જિલ્લામાં આગતરાય પાસે એક ખોરસા નામનું ગામ છે। આ ખોરસાના પોતે વતની હતા। હવે એમનું અંતઃકરણ તો ભક્તિના રંગથી રંગાઈ ગયેલું હતું અને એટલે ભગવાનનો સમાગમ કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે ગઢપુર આવે છે અને શ્રીજી મહારાજના પોતે અનન્ય આશ્રિત પણ હતા। એટલે સંસાર વ્યવહારમાં રહેવા છતાંય તે જેમ જનક રાજાની આપણે વાત સાંભળેલી છે। હવે જનક રાજા એટલે પોતે વિદેહી કહેવાતા। વિદેહી એટલે શું? ઘણું બધું હોવા છતાં પણ બધુંય સ્વપ્ન તુલ્ય સમજતા। અને આ જનક રાજાની સમજણ કેવી હતી? મહારાજે જનક રાજાને વચનામૃતની અંદર યાદ કર્યા છે। તેઓએ મિથિલા નગરી બળીને તોય તે જનક રાજાએ શું કીધું કે એમાં મારું કશું કાંઈ બળતું જ નથી। તો બોલો, પોતે આવા વિદેહી હતા। ઘણું બધું હોવા છતાં પણ એ જગતથી પોતે અનાસક્ત રહ્યા હતા। જો આજના સમયની અંદર આપણે આપણા જીવ બધી જગ્યાએ આસક્ત કર્યા છે ને એટલે ભગવાનનું અને સંતનું સુખ આપણે લઈ શકતા નથી। પરંતુ આ ખોરસાના રાજાભાઈ હતા ને એ જનક વિદેહી જેમ કહેવાય ને એમાં રાજાભાઈ પણ પોતે વિદેહી હતા, જગતથી અનાસક્ત હતા અને સંતો ભક્તોની સેવા કરવી ને એ જ પોતાનો પરમ ધર્મ એમને માનેલો। હવે ગામમાં એમની સારી એવી ખેતી પણ હતી। બોલો, ખેતી છોડીને શ્રીજી મહારાજ પાસે સમાગમમાં પહોંચી જતા અને એટલે જ તે જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ એ સમાગમનો મહિમા કહેતા એક પદની અંદર કહે છે, સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે। તો સંતનો સમાગમ દરરોજ કરવાની વાત કરે છે। અત્યારે જે આપણે કોનો સમાગમ કરીએ છીએ? તો અત્યારે આપણે યુટ્યુબનો કઈ સમાગમ કરતા નથી। અત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરીએ છીએ। સારંગપુરની અંદર સંત સ્વામી વાત કહેતા કે હું દરરોજ તે બે ગુણાતીત ગુરુનો ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરું છું। હું ભગતજી મહારાજને દરરોજ મળું છું। એટલે બધાએ પૂછતા કે કેમ એમ? અત્યારે ભગતજી મહારાજ છે નહીં। ત્યારે સંત સ્વામી કહેતા કે હું જ્યારે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચું ને ત્યારે હું એમનો સમાગમ કરું છું।
જ્યારે હું ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર વાંચું ને ત્યારે એમનો સમાગમ કરું છું. એમ અત્યારે પણ આપણે કોનો સમાગમ કરીએ છીએ? સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરીએ છીએ. કારણ કે એમના ભક્તોને એમના ચરિત્રોને આપણે પ્રસંગો સાંભળીએ છીએ. એટલે આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણે ભગવાન સ્વામિનારાયણનો, આપણા ઈષ્ટદેવ ભગવાનનો સમાગમ કરીએ છીએ. અને ખરેખર આ રીતે સમાગમ કરવા માટે ખોરસાથી સ્પેશિયલ પોતે એ જુનાગઢ પણ જાય અને ગઢપુરની અંદર શ્રીજી મહારાજ હોય તો ત્યાં પણ દર્શન ને કથા વાર્તા સાંભળવા જતા. એટલે પોતે બળદગાડી સાથે છે ને રૂપિયાનો કોથળો ભરીને ગઢપુર આવેલા અને બધુંય ધન હતું ને શ્રીજી મહારાજના ચરણોની અંદર મૂકી દીધું અને બે હાથ જોડીને ગદગદ ભાવે એમને કીધું કે મહારાજ, મને આપના શરણમાં રાખી લો અને સાધુ બનાવો અને આ ધન બધુંય તે તમારા ચરણોની અંદર અર્પણ કરું. એટલે શ્રીજી મહારાજ આ રાજાભાઈની વાત સાંભળીને તો પોતે આમ આશ્ચર્યચકિત થઈ ગયા અને સામે મહારાજે પૂછ્યું કે તમે ગૃહસ્થ છો, પુત્ર પરિવાર વાળા છો અને આ અચાનક સંસાર ત્યાગવાની રુચિ કેમ થઈ ગઈ અને કેમ આ બધું લઈને અહીંયા આવ્યા? તમારે વ્યવહાર છે, બધું સંભાળવું પડે. તે રાજાભાઈએ વાત કરતા કીધું, જો સમર્પણ કોને કહેવાય, સમર્પણની પરાકાષ્ઠા કોને કહેવાય, એ આપણને એમના શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવશે. રાજાભાઈએ કીધું, મહારાજ, મારી સંપત્તિ આપની અને આપના સંતોની સેવામાં જો ઉપયોગમાં ન આવે ને તો એ સંસારમાં રહેવાનું શું પ્રયોજન છે? અને અમારા ગામમાં સત્સંગીઓ બહુ ઓછા છે અને વર્ષમાં 2 વાર અમને સંતોનો લાભ મળે છે અને હું એ વખતે સંતોના ભોજન વગેરે બધી સેવા કરું છું. એટલે મારો નિયમ હતો કે સંતો રહ્યા ને એ માટે સીધું મારા ઘરેથી જ જાય. પણ છે ને મહારાજ, થોડા દિવસ પહેલા છે ને ઘટના બની અને એ ઘટના મારે તમને કેવી. સંતો અમારા ગામની અંદર ખોરસાની અંદર પધારેલા. એટલે હું એ સમયે છે ને કોઈ કામ પ્રસંગે બહાર ગામ ગયેલો. એટલે સંતોએ ગામના ચોરા ઉપર ઉતારો કર્યો. એટલે મેં મારો એક મિત્ર હતો વણિક, એ વણિક ભક્તને કીધેલું કે તું જો હું હાજર નથી પણ બધી ભોજનની વ્યવસ્થા, સીધી સામગ્રી રૂની મારા ઘરથી બધું પહોંચતું કરજે અને સંતોને જમાડજે. એટલે એ વણિક ભક્ત હતો ને ભોજનની સીધી સાધુ લેવા માટે સંતો માટે મારા ઘરે ગયો. એવી રીતે શાંતિથી વાત કરે બધી મહારાજને અને આગળ વાત કરતા કીધું કે ત્યારે મારી પત્ની છે ને એ વખતે ઉગ્ર થઈને કીધેલી, બોલેલી કે સાધુ તો છે ને વારે વારે આવીને પડે છે, તો શું તમારા બધાના ઘર બળી ગયા છે? અને આ વાત જ્યારે મેં મહારાજ સાંભળી ને મારા વણિક ભક્તથી, વણિક ભક્તે તો એના ઘરે પછી બધી વ્યવસ્થા કરી નાખી. એટલે મને છે ને એ વાતથી બહુ આઘાત લાગ્યો છે. એટલે મેં ત્યારથી જ મનમાં વિચારી લીધું કે આખો દિવસ છે ને હું તનતોડ મહેનત કરીને આ સ્ત્રીની બધી ઈચ્છા પૂરી કરું છું અને મારા ભગવાન અને સંત મારે આવે અને આવી રીતના એ પોતે કોઈ પણ ઉપયોગમાં ન આવે મારી સીધી સામગ્રી, તો શું કામની? અને આ સંસારમાં રહેવાનો શું હેતુ? અને આમ વિચારીને મેં બીજા જ દિવસે મારો વ્યવહાર હતો ને સમેટવાનો વિચાર કર્યો. એટલે એક ભણેલા વાણિયા દ્વારા મારી પત્નીને છે ને નામ એક પત્ર મેં લખાયો. મહારાજ તમે સાંભળો વાત. પત્ર મેં એવો લખાયો ને, પાછા ઉમંગથી વાતું કરે હો ના રાજાભાઈ, કે તમારો ભાઈ ખૂબ બીમાર છે એટલે તરત પિયર આવો. અને પત્ર મળ્યો ને તરત તે સ્ત્રી છોકરાઓને લઈને પિયર ચાલી ગઈ. ભાઈ કોને વાલો ન હોય મહારાજ? ભાઈ તો વાલો હોય જ તે, ગમે એવો હોય, અવેડાને ડાટા કાઢે એવો હોય, પણ ભાઈ એ ભાઈ કહેવાય. અને પિયર કોને ન ગમે? અને આ બાજુ તો મેં સોનાના ઘરેણા ગાયો બળદો વેચીને 4,000 રૂપિયા ભેગા કર્યા અને ઘરને તાળું મારી દીધું અને પાડોશીને ચાવી આપી દીધી ને કીધું હું તો ત્યાગી થવા ગરડા જાઉં છું અને એમને કહેજો કે હવે મારી કોઈ આશા ન રાખે અને એમનો દેહ નિર્વાહ થઈ શકે એટલી જમીન મૂકીને જાઉં છું. અને મહારાજ એટલું કહીને તો મેં છે ને તરત તે ત્યાંથી હું ચાલ્યો આવ્યો. જો તમારા અત્યારે સામે ઊભો છું અને આ બધાય રૂપિયા આ તમારા જ છે. તે શ્રીજી મહારાજ કે ધન્ય છે રાજાભાઈ, હવે કહો તમારે અમારી આજ્ઞા અનુસાર રહેવું છે કે સાધુ થવું છે? તો રાજાભાઈ કે જો પ્રભુ, આપ જેમ કહો ને એમ, તમે જ મારા ભગવાન છો ને તમે જેમ કહેશો ને એમ જ હું રહીશ. તે શ્રીજી મહારાજ કે આ પર્વતભાઈના પુત્રો છે ને હજી નાના છે, એટલે તમે જઈને છે ને એમની ખેતી સંભાળો, હળ હાંકો.
અને રાજાભાઈએ તો બોલો શ્રીજી મહારાજની આજ્ઞા હતી ને માથે ચડાવી લીધી. અને ઇતિહાસ સાક્ષી છે. સંપ્રદાયના પુસ્તકો વાંચવાની છૂટ રાજાભાઈએ 13 વર્ષ સુધી એ અગતરાયના પર્વતભાઈનું હળ આંક્યું છે. અને જ્યારે પર્વતભાઈના પુત્રો મોટા થયા ને ત્યારે શ્રીજી મહારાજે રાજાભાઈને ગઢડા બોલાવીને પૂછ્યું કે રાજાભાઈ, અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છીએ, હવે બોલો સાધુ થવું છે કે ધામમાં જવું છે? અને ત્યારે રાજાભાઈએ કીધેલું, મહારાજ મને આપના ધામમાં નું એ સુખ આપો, મારે સાધુ હવે થવું નથી, ધામનું મારે સુખ જોઈએ છે. અને શ્રીજી મહારાજને પ્રસન્ન થઈને ત્યારે થોડા જ સમયની અંદર અક્ષરધામમાં આ ખોરસાના રાજાભાઈને તેડી જાય છે. તો જો ખરેખર પણ આ પ્રસંગ ઉપરથી એ રાજાભાઈનું સમર્પણ આપણને ખ્યાલ આવે કે કેવું સમર્પણ. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજને તેઓએ દરેક આજ્ઞાનું જો પાલન કર્યું છે. જો આ ચાતુર્માસના નિયમો તો આપણે સર્વ કોઈએ લીધા હશે, પરંતુ દરેક નિયમો આપણે સારધાર રીતે પાલન કરવાના છે. અને એ નિયમથી એમની આજ્ઞા પ્રમાણે જો જીવન કરીશું ને તો અવશ્ય આ લોકની અંદર સુખ કે દુઃખ જે આવે, પરંતુ પરલોકની અંદર તો એ અવશ્ય આપણને સુખ પ્રાપ્ત થવાનું છે. તો અવશ્ય આપણે ચાતુર્માસના જે નિયમો લીધા હોય એ નિયમો આપણે ભગવાનને પ્રસન્ન કરવાના અર્થે એ આપણે દરેક નિયમોનું પાલન કરવાનું છે. બીજા મહારાજના ચરિત્રોની આપણે વાતો કરીએ તો કૃપાનંદ સ્વામી રહ્યા ને એમનું મંડળ આમ વિચરણ કરીને ગઢડા આવેલું. આ મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી પણ હતા. એટલે કૃપાનંદ સ્વામીએ વિચરણ અનુભવ કીધો, મહારાજ અમે જૂના સાવર ગયા ને ત્યાં ગામ ધણી હતા ઉગા ખુમાણ, અને એ ઉગા ખુમાણ રહ્યા ને અમને મારીને ગામ બહાર કાઢેલા. અને અમે નદીના પટમાં છે ને બહુ તે ઘાવ ધોયો. અને એ વખતે છે ને ઘણા બધા હરિભક્તો હતા અને ત્યાંના ગામના લોકો ઢોરને પાણી પાવા આવેલા. તો એના દ્વારા જાણવા મળેલું કે બાપુને સંતાન નથી. એટલે આ ગુણાતીતાનંદ સ્વામીએ બોલો તરત સંકલ્પ કર્યો કે બાપુને છે ને દીકરો થાય અને સત્સંગી થાય ને આપણી પધરામણી પણ કરાવે. અને આ બધી આજ્ઞા એ બધી અમને કરીને અમે બધાએ પછી તો ખરેખર એ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે ધૂન બોલાવી. અને બાકી અમે તો લોહી લુહાણ થઈ ગયેલા હતા. અને આવું સાંભળીને તો મહારાજ રાજી થઈ ગયા ને કીધું કે સાધુ એ તો ભૂંડું કરે ને તો પણ એનું ભલું જ ઈચ્છવું. અને ખરેખર જો ગુણાતીતાનંદ સ્વામીએ આ રીતે ભૂંડું કરનારનું પણ સારું ઈચ્છ્યું છે. ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એ જમાનાની અંદર છે ને એક ટૂંટિયું નામનો રોગચાળો ફેલાતો. હવે આપણને ત્યાં ટૂંટિયું એટલે શું? તો ટૂંટિયું એટલે શું? અત્યારનો તાવ, પણ એક પ્રકારનો વિશિષ્ટ તાવ. જેમ આપણે COVID-19 કોઈ કહી જ ન શકે COVID-19 કેવો દેખાતો, એટલે કોરોના વાયરસ. કોઈક શું કે મંચુરિયમના ગોળા જેવો, પણ કોઈએ જોયો છે? કોઈએ જોયો નથી. તો એવો જ ત્યાં ટૂંટિયા પ્રકારનો એક તાવ હતો. એટલે શું થાય, આ બધા તાવમાં શરીરમાં બધાય સાંધામાં પકડાઈ જાય અને એટલી બધી પીડા થાય ને, એટલે સ્વાભાવિક અત્યારના સમયની અંદર ઇન્ફ્લુએન્ઝા પોતે કહેવાય. તો આ બધી ગામો ગામ ફેલાઈ ગયો, એટલે આમ લોકો હજારોની સંખ્યામાં એ સમયે મરતા અને ખરેખર નામ શેષ થઈ જતો. આવી રીતના એ જે ટૂંટિયું હતો એ સૌરાષ્ટ્રમાં બધા તે થયેલો રોગચાળો ફેલાયનો. તો એકવાર છે ને શ્રીજી મહારાજ ગઢડામાં દાદા ખાચરના દરબારમાં પરમહંસોની જાયગા ઉપર વિરાજમાન હતા. એટલે સભામાં બધા વાતો કરી રહ્યા હતા. એ વખતે છે ને શ્રીજી મહારાજે હાથનો એક સંકેત કર્યો અને આકાશ તરફ આમ આંખો આમ ઘુમાવી અને પાપણ આમ પલકારી. એટલે શ્રીજી મહારાજના તો એક ચરિત્ર હોય, એમાં કંઈક ને કંઈક તો મર્મ જ હોય જ તે. અને દરેક લીલામાં કંઈક દિવ્યતા હોય, કંઈક શીખવા જેવું હોય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ચકોર દ્રષ્ટિથી જોયું અને સ્વયં પોતે નિરાવરણ દ્રષ્ટિવાળા અને આકાશમાં દિવ્ય સ્વરૂપ વાળી જટાવાળા રુદ્ર એક આજ્ઞાથી યાચના કરી રહ્યા હતા. એટલે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની સામુ દ્રષ્ટિ ફેરવીને કીધું, શું કરીએ સ્વામી? રુદ્ર સ્વયં અમારી આજ્ઞા લેવા આવ્યા છે. તો એને ભૂમિનો ભાર ઉતારવો છે, એટલે પૂછે છે દુષ્કાળ પાડું કે આ ટૂંટિયું લાવું, એટલે તાવ લાવું? એટલે શ્રીજી મહારાજની ઈચ્છા અને મરજી જાણનારા તે ગુણાતીતાનંદ સ્વામીએ તો કીધું કે પ્રભુ ટૂંટિયું લાવો. અને તત્કાળ શ્રીજી મહારાજે જમણા હાથનો આમ સંકેત કરીને રુદ્રને વિદાય કર્યો. અને સભામાં બેઠેલા બધા સંતો શ્રીજી મહારાજની સામે જોઈ રહ્યા હતા. અને એમાં તે ગુણાતીતાનંદ સ્વામી ટૂંટિયું લાવવા વિશે
શ્રીજી મહારાજને કહ્યું ત્યારે સભામાંથી તો ઘણાને સંશય થયો અને સભા તો સમાપ્ત થઈ ગઈ. પણ ખરેખર ગુણાતીતાનંદ સ્વામીએ આ જ વાતનો સંદર્ભ એમના સ્વામીની વાતો, આમ તો આપણે સર્વ કોઈ સત્સંગી હોય એટલે સ્વામીની વાતો વાંચતા હશું દરરોજ, તો ત્રીજા પ્રકરણની 74મી વાતની અંદર કીધું છે કે એક દિવસ મહારાજે મને કહ્યું કે કહો તો કાળ પાડીએ અને કહો તો તૂટિયું લાવીએ. ત્યારે મેં કહ્યું છે કે કાળ પાડશો માં તૂટિયું લાવજો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું બેયની ના પાડીએ નહીં. ત્યારે મેં કહ્યું મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય, પણ મરજી વિના તો કહેવાય નહીં. અને ખરેખર એ સૌરાષ્ટ્રની અંદર એવું તૂટિયું ફેલાઈ ગયું, એટલે એવો તાવ આવી ગયો, ઇન્ફ્લુએન્ઝા આવી ગયું કે એક પછી એક બધાએ ઘરમાંથી આમ કહેવાય ને ઠાઠડીઓ નીકળવા લાગતી. એક ઘરેથી મળદું નીકળે ને ત્યાં તો બીજા ઘરે તૈયાર જ હોય. સ્મશાનમાં મળદા આવવા હતા, બીજે ગામ કોઈ સગાવાલાને ત્યાં ગયા હોય તો આ દ્રશ્ય જોઈને સીમાડીથી જ પાછા વળી જાય. તે શ્રીજી મહારાજે દાદા ખાચરને કીધું કે દાદા ખાચર, આપણે તો છે ને બ્રાહ્મણોને ભોજન કરાવીને તો આ તૂટિયાને તર્પણ થાય, બાકી આ તૂટ્યું જાય એમ છે નહીં. દાદા ખાચર કે ભલે પ્રભુ, આપ જે આજ્ઞા કરશો એ કરશું. જો દાદા ખાચર રહ્યા ને એ માળાના મેરુ જે સમાન આવે ને એની ઉપમા એમને આપવામાં આવતી. પ્રથમ નંબર દાદા ખાચરનો આવતો, પણ શા માટે? કારણ કે એમણે એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે મહારાજને ગમતો ન હોય. એમના પરિવારના સભ્યોએ પણ એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે મહારાજને ન ગમતો હોય. એટલે કે મહારાજની દરેક આજ્ઞામાં તેઓ સારધાર રીતે પાર કરતા. એક વખત પોતે દાઢી કરાવતા જ અને મહારાજે ખાલી કીધું કે દાદા હવે એટલું કીધું ને તો બોલો અડધી હજામતે એમની પાસે. મહારાજ કે આ શું? તે કીધું મહારાજ તેમનો મન બોલાવ્યો, તમારે આજ્ઞામાં થોડું વાર લગાડે, વિલંબ ચાલે જ નહીં. પછી પાછા મહારાજે કીધું તમે જાઓ પેલા હજામત પૂરી કરાવી નિરાતે આવો, મારે કઈ કામ નહોતું, મેં તો ખાલી કીધું દાદો. જો આવી તત્પરતા હતી ત્યારે જો ભગવાન 26 વર્ષ ત્યાં રહ્યા છે, એમનામ રહ્યા નથી. વિચાર કરો કે બીજો એક મારે તમને પ્રસંગ કેવો, જો ચરિત્રો પ્રસંગો રહ્યા ને એ પ્રસંગોમાંથી આપણને સમજણ પ્રાપ્ત થાય. બાકી તો વિપરીત પરિસ્થિતિમાં સાવ આપણે હતાશ નિરાશ જેવા થઈ જઈએ. આ દાદા ખાચરને ભાવનગર કોર્ટ સાથે જમીન બાબતે કંઈક કેસ ચાલતો હતો, છેલ્લે સુધી એનો નિવાડો નહોતો આવતો. મહારાજ દર વખતે દાદા ખાચર ભાવનગર જવાન થાય ને ત્યાં જ તે પોતે હાર પહેરાવે ને આશીર્વાદ આપે. ને ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપે કોને? દાદા ખાચરને, કે કેસ સોલ્વ થઈ જશે. મહારાજ જ્યાં સુધી હયાત હતા ને ત્યાં સુધી આ કેસ સોલ્વ થયો નહીં. અને પછી મહારાજ જ્યારે અંતર્ધાન થયા થોડાક જ દિવસની અંદર કેસ સોલ્વ થયો. પણ દાદા ખાચરને થોડોક પણ સંશય ન થયો કે આ મહારાજ દર વખતે ગુલાબનો હાર પહેરાવે છે અને આશીર્વાદ આપે છે કે કામ થઈ જશે ને થઈ જશે, તો કેમ થયું નહીં? તો એક પણ પ્રકારની શંકા કે એક પ્રકારનું પણ મનુષ્ય ભાવ એ દાદા ખાચરને આવ્યો નથી. દરેક વાતની અંદર દિવ્ય ભાવ કે ભગવાન જે પણ કરે ને એ સારું કરે છે. તો જો આ પ્રકારનો વિચાર હતો ને ત્યારે 26 વર્ષ દાદા ખાચરને ત્યાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા છે. તો આવી રીતે જો આપણે આજ્ઞાનું પાલન કરીએ ને, તરત આજ્ઞાનું પાલન કરીને કાંઈ વાંધો નહીં મહારાજ બ્રાહ્મણ ભોજન કરાવું, ચલો તમતાર કરાવી નાખશું. શ્રીજી મહારાજે કીધું કે જો બ્રાહ્મણો રસોઈ કરે ને સંતોને ખપે એવા બ્રાહ્મણ છે ને બેચર મહારાજ છે, એમને બોલાવો. તે એમને બોલાવવા માટે દાદા ખાચર ગયા. તે ત્યારે ઘરમાં છે ને રોક અકળ ચાલતી હતી, એટલે એમની પત્નીને છે ને તૂટ્યું ભરખી ગયું હતું. અને દાદા ખાચરે શ્રીજી મહારાજ પાસે આવીને કીધું બેચર મહારાજની પત્નીને તો તૂટ્યું ચડ્યું. તે આ સાંભળીને તો શ્રીજી મહારાજ ઉભા થયા અને કીધું કે આપણે તો બ્રાહ્મણોને જમાડવા છે, એટલે એના વગર નહીં ચાલે, ચાલો બેચર મહારાજને ઘેર જઈને આવી આપણે. તે એમ કહીને બોલો હાથમાં છડી લઈને પાદુકા પહેરીને આમ લટકતા ચાલતા શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારથી બેચર મહારાજના ઘરે પોતે જવા માટે તૈયાર થઈ ગયા. ત્યાં પોતે પધારે. તે બેચર મહારાજની પડોશમાં તે એક કરીમ કાંચી રહેતો. તે એની સ્ત્રીએ જોયું કે સ્વામિનારાયણ આ બેચર ને ત્યાં જઈ રહ્યા છે, એટલે પોતાના ઘરમાં તે ઓટલા ઉપર ઉભા રહીને કીધું અરે સ્વામિનારાયણ સહજાનંદજી તમે ક્યાં જાઓ છો? તે શ્રીજી મહારાજ કે તમારી પડોશમાં ઓલી બ્રાહ્મણીને છે ને તૂટ્યું ચડ્યું છે ને એ જોવા જઈએ છે.
તે આ સાંભળીને તો ઓલા ઘાંચીની સ્ત્રીએ કીધું કે એ બાઈને તો હમણાં જ છેલ્લો શ્વાસ લીધો, આંખો બંધ થઈ ગઈ છે, હવે તો પૃથ્વી ઉપર સુવડાવી છે અને કપડાથી ઢાંકી પણ દીધી છે. એટલે બેચર મહારાજ એની નનામી અને દોણું લેવા બજારમાં ગયા છે અને તમે તો ભગવાન કહેવાય, તો એ બાઈને જીવાડો ને. તે શ્રીજી મહારાજ કે સારું, મેં તો એવું સાંભળ્યું છે કે સાપ કરડે ને તૂટ્યું આવે તો તરત જીવ ન જાય. એમ કહીને તો શ્રીજી મહારાજ બ્રાહ્મણને ઘેર ગયા. જો મહારાજ બધું જાણતા હતા. અને બ્રાહ્મણી પાસે જતા તેમને એક બાઈને રોક્યા ને કીધું મહારાજ એ મરી ગઈ છે, અડશો નહીં, હવે અડોમાં અભડાઈ જશો. તે શ્રીજી મહારાજ કે જીવ હે ને તરત ન જાય, એમાં જીવ હશે જ તે. અને એમ કહીને તો શ્રીજી મહારાજે એ મૃત સ્ત્રીના મોઢા ઉપરથી કપડું હટાવીને કપાળમાં એ જમણા હાથનો અંગૂઠો દબાવ્યો અને કીધું કે ઊભી થઈ જા, સુઈ શું રહીશું. અને આશ્ચર્ય હતું કે એ સ્ત્રી ઊભી થઈ ગઈ અને એના શરીરમાં બોલો પરસેવો આવી ગયો. અને શ્રીજી મહારાજે કાળનો મહાપંજો હતો એ ઠેલી દીધો અને સ્ત્રીની ભક્તિ શ્રી હરિમાં અનન્ય ભાવથી હતી એટલે શ્રીજીના ચરણોમાં પડી ગઈ. ને શ્રીજી મહારાજે કીધું કે બેચરભાઈને અમે રસોઈ બનાવવા માટે કહેવા આવ્યા છીએ, હવે આ રોગ તમારી પાસે આવશે નહીં, માટે તમે ના નહીં પાડતા. અને આમ વાત કરે છે ને ત્યાં જ બેચર મહારાજ પણ નનામીને દોણું લઈને આવ્યા ગયા તો નનામી જ કાઢવા નથી. રામ બોલો ભાઈ રામ. અને સ્ત્રીને જીવતી જોઈ અને કીધું મહારાજ તમે મારી લાજ રાખી. તે મહારાજ કે તમારા હાથે બ્રાહ્મણોની રસોઈ કરાવીશ, એટલે રાજ તો રાખવી જ પડે ને. અને આ તમારી સ્ત્રી એ અમારી ભક્ત છે. અને એમ કહીને તો શ્રીજી મહારાજે દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને આ વાત તો આમ વાયુ વેગે, ચમત્કાર ત્યાં નમસ્કાર, તરત ગઢડામાં ફેલાઈ ગઈ. અને એ સમયે ગઢડામાં જૈન વાણિયાઓની વસ્તી ખૂબ હતી એટલે એ બધાએ દાદા ખાચરના દરબારમાં આવ્યા અને બધાએ શ્રીજી મહારાજને વંદન કર્યા અને ચરણ સ્પર્શ કર્યા અને વિનંતી કરી પ્રભુ અમારા ઉપર દયા કરો, આ ગઢડામાં અમારી વસ્તી ઘણી છે અને ઘરે ઘરે ટૂંટિયું રોગ ફેલાતો જાય છે, એટલે અમને બચાવો. તે શ્રીજી મહારાજ કે આજથી જે વ્યક્તિ અમારા 10 સાધુને ભોજન કરાવશે ને એના ઘરે ટૂંટિયું આવી શકશે નહીં. અને વણિકો તો સૌ પાઘડી ઉતારીને શ્રીજી મહારાજના ચરણોમાં પગે લાગ્યા અને પ્રસન્ન થઈ ગયા. અને પછી તો ગામમાં સાધુઓને ભોજન કરાવવા માટે એવી હોડ ચાલતી ને કે દરબારમાં બોલો દોડી દોડીને બધા આવતા અને સાધુઓને કાંડું પકડી પકડીને બોલો કરગરીને પોતાના ઘર લઈ જાય. એક દિવસ તો શ્રીજી મહારાજે લઘુ રુદ્રી કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, દાન દક્ષિણા આપીને રાજી કર્યા. અને ત્યારબાદ શ્રીજી મહારાજની ઈચ્છાથી એ પછી તો તૂટ્યું હતું એ વિદાય પણ એ થઈ ગયું. તો જો શ્રીજી મહારાજે ગઢડાની અંદર પછી તો વસંતોત્સવો એ પણ કરે છે. પણ જો મહારાજની ઈચ્છાથી બધું થાય છે એ આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એના હાથમાં જ દોરી છે, તમે કંઈ છુપાઈ શકો નહીં. અને ખરેખર ભગવાન રહ્યા ને ભક્ત વત્સલ છે, દયાળુ છે, એ દરેક ભક્તોના ભાવ પૂરા કરે છે. અને એ ભાવ પૂરા કરવા માટે હા તેઓ પરીક્ષા લે છે, કસણી લે છે, પણ અંતે તો ભગવાનના જે ભક્ત હોય એનું સારું જ કરે છે. કારણ કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે એમ સારું જ કરશે. અને ખરેખર દરેક ભક્તોના એ ભાવો પણ પૂરા કર્યા છે, મનોરથો પણ પૂરા કર્યા છે. અને છેલ્લે એવું કર્યું છે ને તો એવી સમજણો પણ સર્વશ્રેષ્ઠ કરેલી છે. બસ આપણે આપણા ભગવાનમાં દ્રઢ વિશ્વાસ સાથે જોડાવાનું છે. જો એ વિશ્વાસ સાથે જોડાશું ને તો ભગવાનનો અનહદ રાજીપો પ્રાપ્ત થશું. ભગવાન ક્યારેય ઉચ્ચ નીચના ભેદભાવો જોતા જ નથી. તમે ગરીબ હોય કે તમે ધનવાન હોય, તમે ભણેલા હોય કે અભણ હોય, અરે તમારી પાસે સંપત્તિ કે ધન હોય કે ન હોય, પણ ભગવાન રહ્યા ને તમારા બધાય ભાવો પૂરા કરે છે. લીમલીનાથ એક સગ્રામ ભક્ત હતા. હવે એને ઘરે શ્રીજી મહારાજ રાત્રે બોલો અચાનક અતિથિ જ ગયેલા અને મહેમાન થઈને ગયેલા. હવે ઘાસનો નાનો એવો કૂબો હતો, માટીના વાસણ હતા, જૂનો ખાટલો, એના તે પર થીગડા મારેલી ગોદડી પાથરેલી અને શ્રીજી મહારાજને ત્યાં બેસાડે છે. હવે ઘર એકદમ સાફ હતું. દંપતી ભજન ભક્તિમાં બહુ મગ્ન હતા, કારણ કે સાક્ષાત ભગવાન હવે કુબામાં આવે ક્યાંથી, પણ જો આવ્યા. અને એ વિચાર સાથે ત્યાં સંગ્રામ હતો ને એ પોતે નાચવા લાગે છે
અને શું કહે છે કે મારા કુબામાં હાથી પેસી ગયો. જે મોહન સ્વામી મહારાજ કહે છે ને, ક્યાં હાથી ને ક્યાં કીડી, એવી જ રીતે મેળાપ થઈ જાય. ક્યાં હાથી ને કીડી ને ક્યારે મેળાપ થાય? એમાં ક્યાં ભગવાન ને ક્યાં સત્પુરુષ ને ક્યાં આપણે સામાન્ય તુચ્છ જીવ, આ મેળાપ થયો ને એ જ મોટામાં મોટી વાત કહેવાય. તે શ્રીજી મહારાજે વાત કરી કે અમને ભૂખ લાગી છે. મહારાજે ચરિત્ર શરૂ કર્યું. ત્યાં સાંભળીને તો બંને રાજી થઈ ગયા. તો સ્ત્રી તો ઘડો લઈને નદીએથી ગાળીને પાણી ભરી લાવી, રસોઈ બનાવીને બાજરાનો રોટલો ને રીંગણાનું શાક ને દહીં ને અથાણું ને આ બધું શ્રીજી મહારાજને પીરસે છે. તે અડધી રાત્રે તો શ્રીજી મહારાજે એ બોલો એ બે ભક્તોના ભાવ પૂરા કરે છે ને ઘરનું ભોજન લીધું. અને ગરીબ નિવાજ હતા દંપતી ઘણા દિવસોથી વિચારતા હતા કે શ્રીજી મહારાજ આપણા ઘરે ક્યારે આવે, નો આવે આપણા ઘરે. પણ જો એમની ભક્તિને વશ થઈને શ્રીજી મહારાજ આજે વણ તેડિયા આવી ગયા હતા. અને ખરેખર આ જે સગ્રામનું એ જે ભક્તનું એ જે ભક્તિ હતી ને, એ ખરેખર મુક્તાનંદ સ્વામીએ એવો સત્સંગ કરાવેલો કે શ્રીજી મહારાજની કૃપાથી એનું જીવન આખું બદલાઈ ગયેલું હતું. અગોતરા દુષ્કાળની વખતે તે જ્યારે સુરત તરફ જતા ત્યારે સગ્રામે રસ્તે ચાલતા છે ને ચાંદીનો તોડો જોયેલો. તેને તોડા ઉપર ધૂળ ઢાંકી દીધી. એટલે પાછળ એની પત્ની આવતી હતી. એટલે એને જોયું એટલે બંને આગળ ચાલ્યા હતા. એટલે ઝાડ નીચે પોતે વિશ્રામ કરવા બેઠા ને ત્યારે એની પત્નીએ એના પતિ એટલે સગ્રામને કીધું કે તમે એ શું કરતા હતા, શું હતા? ત્યારે સગ્રામે કીધું કે છે ને ચાંદીનું ઘરેણું હતું ને આપણે તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, એટલે પારકી વસ્તુ આપણે ન જો પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. એટલે એ પરધન રહ્યું ને પારકી વસ્તુ આપણે ન લેવાય. અને આ જો દુષ્કાળનો સમય છે ને તારું મન જો બગડે અને નિયમ ભંગ થાય તો, એટલે મેં તોડા ઉપર છે ને ધૂળ ઢાંકી દીધી. અને તરત તે સગ્રામની ધર્મપત્ની શું બોલી, અરે તમે તો એને ચાંદી સમજ્યા પણ હું તો પારકી વસ્તુ ધૂળ જ સમજું. અને તમે ધૂળ ઉપર ધૂળ શા માટે વાળી? તો જો આ સંગ્રામ કરતા એની સ્ત્રીની સમજણ તો તમે જો કેવી સમજણ દ્રઢ હતી. જો આ સમજણથી ભગવાન પ્રસન્ન થાય છે. અને જેણે જેણે આવી સમજણો રાખી છે ને એના ઉપર ભગવાનની પ્રસન્નતા વરસી છે. અને આ સંગ્રામ ભક્ત હતા. જો શ્રીજી મહારાજનો ને ખ્યાલ હતો કે પાછળ પગેરું કાઢતા સંતો ભક્તો આવે જ છે, કારણ કે શ્રીજી મહારાજ કોઈ કારણસર ઉદાસ થઈને ત્યાંથી નીકળેલા. એટલે ઝટપટ માણકીએ ચડી નજીકના બધોય કાણોતર ગામે ગયેલા. અને ત્યાં જ તે વેજો અને શાર્દુલ બંને ભરવાડ ભક્ત હતા, એ પોતે રહેતા. એટલે શાર્દુલે શ્રીજી મહારાજને કોઠીમાં સંતાડી દીધા અને માણકીને દૂર ખેતરમાં બાંધી દીધી. એટલે બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર આવેલા. એટલે પૂછપરછ કરી એટલે શ્રીજી મહારાજ મળ્યા નહીં. છેવટે તપાસ આદરી અને શ્રીજી મહારાજ તો અનાજ ભરવાની બધી કોઠીમાં બેઠેલા, પણ એમનો રૂમાલ છે ને નીચે પડી ગયેલો અને એ નજરમાં આવી ગયો અને શ્રીજી મહારાજ ત્યાં પકડાઈ ગયા. એ મહારાજનું એક ચરિત્ર જ હતું. કારણ કે શ્રીજી મહારાજ એવા ભક્ત વત્સલ હતા ને કે બધાયને નિજમય કરી મૂકતા, બધાયને આનંદ કિલોલ કરતા, બધાય વિજય થાય ને એ ભાવનાથી શ્રીજી મહારાજ વર્તતા. એટલે આ વર્ષનો તે પુષ્પોદોલોત્સવ શ્રીજી મહારાજે મત્સ્યાવ કરેલો. અને મત્સ્યાવ યાદ આવે એટલે આપણને ફઈબા યાદ આવે. અને આ મત્સ્યાના ફઈબા આપણને ખ્યાલ છે કે મહારાજ 32 વાર ત્યાં પધારેલા, પણ હઠના સ્વભાવના લીધે એમને જે પુત્ર વધુ સાથે એમને જે અણબનાવ થયેલો હતો તો એ પોતે રાજી ન થયા, માન્યા નહીં, મહારાજનું ન માન્યા. અને તમે જો પોતે સત્સંગમાંથી વહી ગયા. અને મહારાજે કીધું કે આ બધું તો એમ જમશું કોઈ નહીં. તે મહારાજ કે એ તો તમારી લીલાસ બોલો, આવું જ કહીને તે તોય મહારાજને જવા જ દીધા. તો આ મત્સ્યની અંદર પુષ્પદોલોત્સવ મહારાજે કર્યો અને 500 પરમહંસો સાથે હતા. અને હરિભક્તો પણ મોટી સંખ્યામાં આવેલા. રંગોત્સવ પછી શ્રીજી મહારાજે સંતોને વાત કરતા કીધું કે તમારામાંથી જે અમારો મહિમા સારી રીતે કહી શકે ને તે મુક્ત કહેવાય. અને મુક્તની સમજણ અલૌકિક હોય. જીવોના ઉદ્ધાર માટે હું તમને સાથે લાવ્યો છું. જે જે જીવ મને દિવ્ય સમજશે તેમને હું દિવ્ય કરીશ. પરંતુ જેવો તમારામાંથી એકાંતિક ધર્મ ધારણ કરશે ને તે લાખો જીવોને આત્યંતિક મુક્તિનું દ્વાર બની જશે. અને શ્રીજી મહારાજની બધી વાતો તો એવી હતી ને કે સમજવી ને ધારવી એ કઠણ કામ હતું. પણ છતાં પણ મોટા મોટા સંતોએ શ્રીજી મહારાજના વચનો મુજબ જીવન બનાવવા માટે નક્કી કર્યું. પછી તો વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ પોતે ગઢડા પધારેલા. હવે આપણે બે એવા પ્રસંગો જોઈએ
કે જે પ્રસંગોમાં મહારાજની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય. અને ભગવાનને પ્રસન્ન કરવા માટે એ તમારે કયા લેવલ સુધીની સમજણ તમારે દ્રઢ કરીને રાખવી જોઈએ અને એમની આજ્ઞામાં કેટલું તમારે ધ્યાન રાખવું જોઈએ. જો પ્રથમ તો આપણે એક વાત એ સમજીએ કે આજ્ઞા પાલન રહીને એ બહુ અગત્યની બાબત છે. લૌકિક માર્ગની અંદર પણ જે કોઈ વ્યક્તિ આગળ વધ્યા છે પોતાના ક્ષેત્રની અંદર, તેમણે આજ્ઞાનું પાલન કરેલું જ છે, તો જ પોતે સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ જે કોઈ ભગવાનને પામ્યા છે ને, તેઓએ આજ્ઞા પાલન કર્યું છે. અને આજ્ઞા પાલન કરીએ ને તો જ ભગવાન આપણી નજીક રહે છે. વચનામૃતની અંદર તો શ્રીજી મહારાજે એક દ્રષ્ટાંત આપીને કીધું છે કે જેમ પતંગ અને દોરી પતંગ સાથે જોડાયેલી છે તો પતંગ આપણી પાસે જ છે, પણ જો કટ થઈ ગઈ પતંગ દોરી સાથે તો ક્યાં જાય નક્કી જ નહીં. એમ ભગવાન રહ્યાની આજ્ઞા રૂપી દોરી સાથે એ બંધાયેલા છે. જેટલું આજ્ઞાનું પાલન કરીએ એટલું ભગવાન આપણી પાસે છે, આપણી નજીક છે. એક આપણે એવા જ ભક્તની વાત કરીએ અને મહારાજ કેટલા રાજી થાય છે. તો એકવાર શ્રીજી મહારાજ છે ને દાદા ખાચરના દરબારમાં મોડી રાત સુધી વાતો કરતા પોતે બેસી રહ્યા. અને જો શ્રીજી મહારાજની એક વિશેષતા છે, ખાતા પીતા ચાલતા હાલતા સંતોની પંક્તિની અંદર પીરસતા હોય, સવારમાં, બપોરે, સાંજે, બ્રાહ્મ્ય મુહૂર્તમાં, બધી જગ્યાએ એમની કથા વાર્તા શરૂ રાખેલી જ છે. એ આપણને ખ્યાલ આવે જ છે વચનામૃતની અંદર. અને એકાદશી આજનો પવિત્ર દિવસ છે ને, તો 24 કલાક બોલો ભજન કીર્તન કથા વાર્તા શરૂ જ હોય. જાગરણ કરવાનું, પણ જાગરણની અંદર એ રમવાનું નહીં ગેમ્સ, એ જાગરણની અંદર ભજન ભક્તિ કરવાની. આવી રીતે અને પછી બીજા દ્વાદશીના દિવસે પારણા કરવામાં આવતા. આવી તો મહારાજે એકાદશીઓ કરાવતા. અત્યારે તો આપણે એવી એકાદશીઓ ન કરાવી શકીએ. અત્યારે આપણે 2.5 કિલો ફરાળ જોઈએ અને બધી વસ્તુઓ જોઈએ ને પછી એકાદશી આપણી પૂરી થાય. પણ જો મહારાજ આવી એકાદશીઓ કરાવતા તો સ્વાભાવિક રીતના બધી વાતો કરવા બેસી ગયા અને સુવાનો સમય વીત્યો ગયો તો એ તે ઉઠવાનું નામ નહોતા લેતા. ત્યાં જ તે થોડી વારમાં છે ને ઘોડે ચડીને સુરા ખાચર આવે છે અને આંગણામાં આવીને ઊભા રહ્યા. અને શ્રીજી મહારાજ જે તો એમની પ્રતીક્ષા પોતે કરતા હતા, પણ બધાય કોઈ જાણતા નહોતા. એટલે શ્રીજી મહારાજ તો એમની પાસે ગયા અને સુરા ખાચરને ભેટી પડ્યા અને કીધું કે આવો આવો, અમારા યતિવર છે. તે પછી કીધું કે તમે તો અમારા યતિવર છો અને જે માટે અમે પ્રગટ થયા છીએ તે એકાંતિક ધર્મને તમે ધારણ કર્યા છે. તમારા જેવા બ્રહ્મચારી જ એકાંતિક ધર્મની રક્ષા કરી શકે. હવે આવી વાત કરી, કોઈ ભક્તો સંતોને કઈ ખ્યાલ ન આવ્યો. પણ વાત એવી બનેલી કે ગઢડાથી છે ને 5 ગાંવ દૂર જસદણ ગામ છે. આજે પણ એ જસદણ ગામ આવેલું છે ને એ જ નામ છે. તો ત્યાંના રાજાને છે ને ત્યાં સુરા ખાચર મહેમાન બનેલા. એટલે ઠાકોરે તેમને સારો ઉતારો કરાવેલો અને સુરા ખાચર શ્રીજી મહારાજનું સ્મરણ કરતા કરતા પોતે માળા જાપ કરીને સુવાની તૈયારી કરતા. પણ ત્યાં કોઈ કે છે ને બારણું પોતે ખોલ્યું. સ્વાભાવિક છે, સુરા ખાચરે બારણું તો આમ જોયું તો આમ એક સ્ત્રી જોઈ. એટલે કીધું તમે કોણ? એટલે એણે કીધું કે જો મારો છે ને, મારું આ ઘર છે અને અહીંયા દવા મારી પડેલી છે. તે સુરા ખાચરે કીધું કે નહીં, અત્યારે તો મધરાતી છે, હું એમ બાવણું તો એમ આખું ન ખોલું. તે સ્ત્રીની તો સામે આંખ ઊંચી કરીને જોતાય નહોતા સુરા ખાચર, એટલે 5 ગાંવ દૂર જ હતા. એટલે નક્કી એમને થઈ ગયું કે આજે ધર્મ સંકટ આવવાનું છે અને પોતે એકલા હતા. પણ તોય શ્રીજી મહારાજનું મૂર્તિનું સ્મરણ કરે અને તરત મ્યાનમાંથી તલવાર કાઢીને કીધું કે જો હવે તું કંઈ પણ પ્રકારે ચેન ચાળા કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરતી, નકર તારું છે ને મસ્તક ઉડાડી નાખીશ. અને એ વ્યભિચારણી બાઈ હતી અને તરત તે એ દવા પણ કાંઈ હતું નહીં, બધું આખું એક પ્રકારનું ષડયંત્ર હતું જે એવા દ્વેષીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું કે આ સુરા ખાચરને આપણે ધર્મમાંથી ભ્રષ્ટ કરવો છે. અને સુરા ખાચરને બધું તે પોતે પામી ગયા અને તરત તે નિયમમાં અડગ રહ્યા ને ત્યાં જ તે કહી દીધું કે જો હવે એક પણ ડગલું આગળ. પણ ઓલી સામે તો એને ષડયંત્ર નવું ફેંક્યું, જો મારો બાળક રહ્યો ને એ બહુ માંદો છે, દવા જો નહીં આપો ને તો એ મરી જશે. અને ત્યારે કહી દીધું કે જો દવા લેવી ને તો સવારે આવજે, પણ અત્યારે નહીં.
અને સુરા ખાચરે તરત હાંકોટો કર્યો કે જો હવે એક પણ ડગલું આગળ ભર્યું છે ને તો માથું કપાઈ જશે. અને એ તો બાઈ ધ્રુજી ગઈ, ડરી ગઈ, અને તરત તે ત્યાંથી અડધી મધરાતે તે ઘોડીએ ચડીને ગઢડા પહોંચી ગયા અને શ્રીજી મહારાજને મળે છે. તો જો શ્રીજી મહારાજે આવા તો હજારો શિષ્યો પકવ્યા, અને જે અડગપણે પોતે બ્રહ્મચર્ય પાળીને શ્રીજી મહારાજની એ પ્રસન્નતા પ્રાપ્ત કરતા હતા. આ જ અરસાની અંદર ગઢડામાં એક બીજો એક પ્રસંગ બનેલો. પંચાળાના ઠાકોર ઝીણાભાઈનો પુત્ર હઠીસિંહ પોતે ગઢડાની બજારમાં નીકળેલો. હવે થૂંક આવવાથી એક બાજુ થૂક્યો, અને ત્યાં જ ઓટલા ઉપર જૈનના પૂજ બેઠા હતા, અને એને એ થૂક ઉઠ્યું થોડુંક જ તે. હવે જૈનોનું તો મહાજન ભેગું કર્યું, અને સ્વામિનારાયણના આશ્રિતો અમારા ઉપર થૂકે છે, અને આવો બધો ઓહો પાહો મચાઈ નાખ્યો. અમથાઈ દ્વેષીઓ હતા. એટલે આખું બજાર હતું ને જૈન વાણિયાના હાથમાં હતું, એટલે બધાએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી, હડતાલ પાડી દીધી. હવે આ બધી વાતની જાણ છે ને શ્રીજી મહારાજને થઈ. એટલે તરત તે મહાજન પાસે ગયા અને સૌને પગે લાગીને માફી માંગીને કીધું કે હઠી તો જો નાનું છોકરું છે, એટલે એના વતી હું માફી માંગુ છું, પણ બજાર ચાલુ કરો. અને આ શ્રીજી મહારાજની નમ્રતા જોઈને બધાય શરમાઈ ગયા, બોલો દુકાનો ખોલી દીધી. હવે જો આ પ્રસંગ ઉપરથી આપણે એટલું ધ્યાન રાખવાનું છે, આપણે આ મનુષ્ય દેહ ધારણ કર્યો, આપણે આપણું નામ નક્કી નથી કર્યું, આપણે આપણા માતા પિતા નક્કી નથી કર્યા, આપણે આપણી જાતિ નક્કી નથી કરી, આપણે આપણું કુળ નક્કી નથી કર્યું, આપણે ક્યાં જન્મ લેવો એ આપણે નક્કી નથી કર્યું, તોય આપણે એમ કહીએ છીએ આઈ એમ સમથિંગ, હું કંઈક વિશેષ છું. આપણે કંઈ નથી. આ લોકની અંદર આપણે આવ્યા શું, નામ ઠાણું, એનું જાતિ કુળ કાંઈ નક્કી કરેલું નથી. બધુંય નક્કી કરતા ભગવાન છે, કરતા હરતા ભગવાન છે. જો ભગવાને અખંડ સુખી રહેવા માટેના 6 વિચારો આપ્યા ને, એમાં કરતા હરતાપણાનો વિચાર આપ્યો છે, સાંખ્ય વિચાર આપ્યો છે. આ વિચાર એવા છે કે દરેક વિચારથી આપણે અખંડ સુખી રહી શકીએ. અગત્રાઈના તમે પર્વતભાઈ તમે જો, આપણે આગળ જતા આ ચાતુર્માસ મહિનાની અંદર એમના પ્રસંગોનું આપણે આચમન કરવાના છીએ. એ ભગવાન સાથેના ચરિત્રો આપણે જોશું. પણ એક નવયુવાન દીકરો એ મૃત્યુ પામે છે, અને છતાં પણ એ છેલ્લી અંતિમ અવસ્થાની અંદર પણ એ આ પર્વતભાઈ ત્યાં નથી રહેતા, પણ મહારાજનો એ પત્ર આવ્યો ને તરત ગઢપુર પોતે જવા તૈયાર થઈ ગયા. અરે તમે નેનપુરના તે દેવજી ભગત જો, 18-20 વર્ષનો નવયુવાન, રૂડો રૂપાળો, પણ ભગવાનની અખંડ મૂર્તિ દેખતો જ. પણ એ દેવજી ભગતે એના ધર્મપત્ની નક્કી કર્યું કે જો આને પરણાવી દેશું ને તો મહારાજની મૂર્તિ દેખાશે નહીં, અને સંસારમાં લેવાઈ જશે. તો મહારાજને પ્રાર્થના કરી આને ધામમાં લઈ જાઓ. જો આવી સમજણો આવા ભક્તોના જીવનની અંદર જોવા મળે. બસ એ જ સમજણો આપણે પણ આપણા જીવનની અંદર આપણે રાખવાની છે. ખરેખર ભગવાન રહ્યાને એ આપણા માટે ક્યારેય અહિત કરતા જ નથી. એ આપણા માટે સારું જ કરે છે. પણ આપણને એમના ઉપર જેટલો વિશ્વાસ ને શ્રદ્ધા હોય ત્યારે એટલી સમજણ આપણા જીવનની અંદર આવે. અને છેલ્લો એક પ્રસંગ કહીને પૂરું કરીએ કે વાંકિયા ગામના રાજબાઈ, બહુ પ્રસંગ એ આપણને ખ્યાલ આવે કે પ્રસંગ ઉપરથી ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થશે. હવે આ વાંકિયા ગામના રાજબાઈ દાદા ખાચરના માસ્યાઈ બેન થતા. હવે એમનું સગપણ છે ને ઘોઘરાળા ગામે કરેલું હતું. પરંતુ છે ને સંસારમાં બહુ સુખ ભોગની એમને બહુ લેશ માત્ર ઈચ્છા નહોતી. કારણ કે સત્સંગ થયો ને ત્યારથી એમનું મન શ્રીજી મહારાજમાં લાગી ગયું. એટલે આમ સંસારમાં તો સુખ માત્ર છે ને ખારા ઝેર જેવા થઈ ગયા. અને અત્યારના સમયની અંદર તો આપણા જીવનની અંદર ઘણી બધી વખત આવા પ્રશ્નો આવે છે કે એક નાની નાની બાબતોની અંદર ઘરની અંદર કંકાસ ઝઘડાઓ થતા જોવા મળે છે. આપણે સામાન્ય રીતે કોઈક વોટ્સઅપ સ્ટેટસ ન મૂકે ને તો બોલો એ સ્ટેટસ ન મૂક્યું ને એનું દુઃખ, કોઈકે ફોન ન કર્યો ને તો એનું દુઃખ. એટલે જો આ સંસારના વ્યક્તિઓ સગા સંબંધીઓ પ્રત્યે આપણે કેટલા આસક્ત છીએ. એ વ્યક્તિએ મને જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ કે સીતારામ કેમ ન કીધું? બધાને કીધું પણ મને કેમ ન કીધું? તને ન કીધું, ભૂલી ગયા છે, કઈક કામ આવી ગયું હશે. પણ એવું આપણું મન છે ને, એવા આપણા વિચારો છે ને,
એટલા બધા આસક્ત થઈ ગયા છે, અને કોઈક વ્યક્તિ આપણા મન પ્રમાણે કરે તો આપણને ગમે, અને આપણા મન પ્રમાણે ન કરે તો ન ગમે. તો જો આ છે ને આપણે સુખ માત્ર ક્યાં માન્યું? સંસારમાં માન્યું, ભગવાનમાં નથી માન્યું. પણ આ વાંકિયા ગામના રાજબાઈ હતી ને એની વાત કંઈક અલગ છે. એને તો બધુંય તે સુખ ભગવાનમાં જ રાખેલું, સત્સંગમાં જ તે. એટલે પોતાની માતાને છે ને વારંવાર કહેતા કે મારે છે ને ભગવાન ભજવા છે, લગ્ન નથી કરવા, મારે છે ને ભગવાન ભજવા છે, લગ્ન નથી કરવા. તે એક વાર તો એમની સાસરીમાંથી છે ને ચૂંદડી આવેલી. પ્રસંગ બહુ ચમત્કારિક છે. આપણને ખ્યાલ આવે કે ભગવાન પણ કેવા ભક્તોની રક્ષા કરે છે. તે ઘરમાં પટારા ઉપર પડી હતી, તે રાજબાઈ એ તરફ જોયું પણ નહીં. તે માએ કીધું, રાજુ આ જોતો ખરી, તારી સાસરીમાંથી ચૂંદડી આવી છે. જ્યાં આવું સાંભળ્યું રાજબાઈએ શું કીધું? બળી તારી ચૂંદડી. અને એમ કહીને પોતે અકળાઈ ગયા. પણ આશ્ચર્ય એ હતું કે એ જ વખતે ચૂંદડી છે ને ભડભડ ભડભડ આમ બળવા લાગી અને રાખ થઈ ગઈ. આ રાજબાઈનું બ્રહ્મચર્યનું પાલનનું તેજ હતું. એમના સગાઓએ બળ જબરૂથી એમને પરણાવ્યા. પ્રથમ રાત્રિએ જ તે એમના ધણીએ બોલો આ રાજબાઈમાં સિંહ સ્વરૂપે દર્શન થયા. એટલે સાસુ ને સસરાએ તો લગ્ન ફોક કર્યું. અને આજે જો પોતે એ સાંખ્ય યોગી થવા ગઢડા પોતે આવેલા, અને જીવુબાઈ એમની શ્રીજી મહારાજની આજ્ઞાથી સ્વીકાર્યા, અને સાંખ્ય યોગી બાઈઓમાં એ લીધા. અને આ રાજબાઈ નાસિકા ગ્રહ વૃત્તિ રાખતા, મહાતપસ્વીની હતા. એટલે એકાદશી, ધાણા પાણા, ચાંદ્રાયણ વ્રત પોતે કરતા. આ ચાંદ્રાયણ વ્રત એટલે ખ્યાલ આવે? 100 ગ્રામ ઘઉં લેવાના, એને દળવાના, અને આ દળીને 10 વાગે સવારે 4 કોળિયા આવે. એ તે પાછું કેવી રીતના? મણિંદો જેમ કરે ને આપણે, એવી જ રીતે 100 ગ્રામ ઘઉંના જે એ થયું હોય એના દળ્યા હોય, તો એમાં છે ને ખાંડ નહીં નાખવાની, સાકર નાખવાની અને ઘી નાખવાની. એ ઘીની ચમચી ફિક્સ હોય. પછી 4 કોળિયા સવારમાં 10 વાગે જમવાના, પછી 5 વાગે જમવાના. 8 કોળિયા આખા દિવસ 24 કલાક દરમિયાન 8 કોળિયા. અને ચાંદ્રાયણ વ્રત કહેવાય. આ ચાંદ્રાયણ વ્રત પોતે કર્યા કરતા. મીઠા વગરનું અન્ન જમતા, અને એ તે પણ દિવસમાં એક જ વાર ને પાછું. અને ઘી, ગોળ, સાકર, દહીં, દૂધ ક્યારે લેવાનું નહીં. અને જાડાન ખાદીના વસ્ત્રો તો પોતે પહેરવાના. અને નાળિયેરની બોલો કાંસલીમાં તો પોતે પાણી પીતા. અને કાષ્ઠ લાકડાના વાસણમાં જમતા. અને પૃથ્વી ઉપર કાંઈ પાથરવાનું નહીં. આપણે તો ગાડલા જોઈએ ને ગોદડા જોઈએ, અને પાછું ગોદડું તે એ જ તે પાછું જોવે, રૂનું જ ગોદડું. કાપડનું ગોદડું હું ન ઓઢું, એમાં મને ઊંઘ ન આવે. અને કોઈ પુરુષનું મુખ કે શરીર જો જોવાઈ જાય તો પાછો ઉપવાસ કરવાનો. ઉપવાસ એટલે શું? એકટાણા ઉપવાસમાં ન આવે. ઉપવાસમાં એ અન્ન પણ ન લેવાના આવે. અને પુરુષ આમ 20 હાથથી નજીક આવે ને તો ઉપવાસ કરી નાખવાનો. અને શ્રીજી મહારાજ સિવાય કોઈ પુરુષ સાથે બોલ્યા જ નહોતા, બોલો. અને એવા ત્યાગના કીર્તનો ગાતા અને વાંચતા. જેટલા વ્રત ધર્મશાસ્ત્રમ કહ્યા ને એટલા બોલો પોતાના દેહે કરીને કર્યા કરતા. અને શ્રીજી મહારાજ રાજી થઈને થાળ પણ આપે. થાળમાં એક ભાતની પ્રસાદી પોતે જમતા. પાછો બીજું કઈ થાળમાં જમવાનું નહીં. આપણે કેવું હોય, એના પ્રસાદ છે, થાળ છે, એમાં જમી લેવાય. અને અષાઢ વર્ષ એ જે 1872 બેઠું શ્રીજી મહારાજની એ રથયાત્રામાં ગઢપુરમાં કરીને જન્માષ્ટમી કરવા પણ એ પોતે વડતાલ પોતે જવા નીકળેલા. પરંતુ એક વિશેષ વાત મારે તમને એ રાજબાઈની કરવી છે. કારણ કે સામાન્ય આ રાજબાઈ નહોતા. એમના તો જીવન પ્રસંગો ઘણા બધા છે, પણ આજે આપણે એટલા બધા પ્રસંગો નથી જોતા. પણ જીવ્યા ને ત્યાં સુધી રાજબાઈએ શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરેલું. અને એમનું આયુષ્ય પૂર્ણ થયું. આ ચમત્કારિક પ્રસંગ સાંભળજો આજના દિવસે ખાસ, કે જો બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરો ને ભગવાનને પ્રસન્ન કરવા માટે તમે જો દ્રઢતાથી આગળ વધો ને, તો ભગવાનને પણ એ ત્યાં તમારે એવા ચમત્કારો તમને કરવા જ પડે. 2-3 ચમત્કારો તો આપણે જોયા. પણ આ રાજબાઈનું આયુષ્ય પૂર્ણ થયું. શ્રીજી મહારાજ એમને દર્શન દઈને તેડી ગયા. હવે દર્શન કરીને તેડી ગયા. જીવાત્મા તો અક્ષરધામમાં, પણ હવે દેહ તો સ્થૂળ કહેવાય. પણ બોલો એ લાકડાઓ ઉપર એ દેહને બોલો અગ્નિ બોલો સ્પર્શી નહોતો શકતો. તો ગોપાનંદ સ્વામીએ તો દાદા ખાચરને કીધું કે એ સતીનો સ્પર્શ કરતા અગ્નિદેવ પણ બીવે છે. આવા રાજબાઈ હતા.
માટે ગમે ત્યાં જઈને પ્રાર્થના કરો કે સતી તો ચાલ્યા ગયા છે ને આ પંચભૂતનો દેહ છે, એને અડવામાં તમને કાંઈ દોષ લાગશે નહીં. પછી તો દાદા ખાચરે સ્મશાને જઈને પ્રમાણે સ્તુતિ કરી, પછી તરત અગ્નિ આવે છે. બોલો, અગ્નિ પણ આ રાજબાઈથી પોતે બીતો હતો. અને એવા એ સમર્થ સતી હતા. તો ખરેખર આ વાંકિયા ગામના રાજબાઈનો પ્રસંગ, જે શ્રીજી મહારાજ સાથે જે જોડાણ હતું, એની આપણે અદ્ભુત વાતો કરી. આમ તો આજે આપણે પ્રસંગો તો ઘણા બધા જોયા, પણ આ દરેક પ્રસંગોમાંથી ઘણી બધી આપણને પ્રેરણાઓ પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે પ્રસંગો સાંભળીને અંતરમાં શાંતિ તો થઈ, સમજણમાં વૃદ્ધિ તો થઈ, પરંતુ આ દરેક ચરિત્રો આપણને એક જ તે ઈશારો કરે છે કે આવા ભક્ત આપણે બનવાનું છે. એ ખોરસાના રાજાભાઈ હોય કે પછી એ જે સંગ્રામ જે ભક્ત હોય, કે પછી જે સુરા ખાચર હોય, કે આ વાંકિયા ગામના રાજબાઈ હોય, આ બધાય પ્રસંગો, બધાય ભક્તો જો આવી રીતે ભગવાનને જો રાજી કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? તો અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રમાંથી એ મુક્ત થવા માટે આ જ જન્મે આપણે ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવાનું છે. અને ભગવાનને સંતને સર્વ કોઈ પ્રાર્થના કરજો કે આપણે જે આ ચાતુર્માસની અંદર જે શ્રીજી મહારાજના દિવ્ય ચરિત્રોનું આજે પ્રથમ દિવસે આચમન કર્યું, તો આવતીકાલે પણ આપણે કરી શકીએ. કારણ કે ભગવાનને સંતને આપણે પ્રાર્થના કરી શકીએ, પછી એ કરવું કે ન કરવું એ ભગવાનને સંત ડિસાઈડ કરે છે, એ આપણે નક્કી કરતા નથી. પણ આપણો તો એક જ પ્રયત્ન હોય છે કે ભગવાનના ચરિત્રો કે ભક્તોના ચરિત્રો એ આપણે સાંભળીને આપણા જીવનમાં કંઈક આપણે નવી દિશાઓ આગળ વધી શકીએ અને એવી સમજણો પ્રાપ્ત કરી શકીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ચાતુર્માસના પ્રથમ દિવસે સંધ્યાકાળે આપણે સર્વ કોઈ મળ્યા છીએ, તો ખાસ આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધાય ચરિત્રોમાંથી અમને શાંતિ તો થઈ, પણ શાંતિ સાથે એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો કે અમે પણ આવા ભક્ત બની શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.